કોલવડા ગેરેતા રેલવે અંડરપાસ નંબર 58 માં પાણી ભરાવાની વૈપિક સમસ્યાઓ। અંડરપાસ જળમગ્ન થવાથી વાહન ચાલકો, સ્થાનિક વેપારીઓ, આરોગ્યની સારવાર, વિદ્યાર્થીઓ, રાહદારીઓ, ખેડૂતો, પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે ચોમાસે આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાથી આજુબાજુના ગામોના નાગરિકો, રાહદારીઓ ત્રાહિમામ। પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાથી લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે। આ રેલવે અંડરપાસ નંબર 58 ગેરીતા, કોલવડા સહિત 8 ગામોની અવરજવર રહે છે। માણસા વિસનગર હાઈવે અને વિજાપુર શહેરને જોડતો મુખ્ય રોડ છે। આ અંડરપાસથી 50 મીટર દૂર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હાઈસ્કૂલ શાળાઓ આવેલી છે। મેડિકલ સારવાર અને વિદ્યાર્થીઓનું શિક્ષણ માટેનો મુખ્ય અવરજવરનો જાહેર માર્ગ છે। વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અને ઇમરજન્સી આરોગ્યની સારવાર માટે રેલવેની ઊંચી પટરીઓ પરથી જોખમી રીતે પસાર થવાનું નોબત આવી છે। પાણી ભરાવાથી વાહનો બંધ પડી જવા અને અકસ્માતનો ભય રહેતો હોવાથી લોકો કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે। આંબલિયાસનથી વિજાપુર રેલવે લાઇન પર આવતા નાના મોટા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો ત્રાહિમામ। વરસાદી પાણી નિકાલ માટે રેલવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પણ આ કોન્ટ્રાક્ટરો ફક્ત કાગળ ઉપર લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરો ચોમાસામાં ગેરનિંદ્રામાં સૂઈ ગયા હોય તેવું લોકોની આ સમસ્યાથી દેખાઈ રહ્યું છે। શું હવે રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર લોકોની આ સમસ્યાનું નિરાકરણ કરશે કે પછી કોઈ દુર્ઘટના, અન્ય આકસ્મિક બનાવ બન્યા પછી જાગશે? વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી। કપૂર કુમાર પટેલ, બરોબર। હું ગામ કોલવડા ગામમાં રહેવાસી છું, બરોબર। આ ગન્નારું કોલવડા અને ગિરિતાને જોડતું છે, બરોબર સાહેબ। આનો પ્રોબ્લેમ શું થાય છે કે કોલવડામાં એક હાઈસ્કૂલ છે, બાજુમાં આરોગ્ય કેન્દ્ર છે, અને આમાં હાઈસ્કૂલમાં જે હાઈસ્કૂલમાં ભણતા ગિરિતાના છોકરાઓની સંખ્યા વધારે છે। હવે અવર જવર કરવા માટે માત્ર એક જ રસ્તો છે, આ ગન્નારું, બરાબર। ચોમાસામાં આ ગન્નારામાં એટલો પાણીનો ભરાવો થઈ જાય છે કે બાળકો સ્કૂલે કઈ રીતે આવે, બરાબર, એ પહેલો તો એક પ્રશ્ન છે, બરાબર। અને બીજો પ્રશ્ન છે કે એક આરોગ્ય કેન્દ્ર, બરાબર। અહીંયા કોલવડા ગામમાં મોટું આરોગ્ય કેન્દ્ર છે, એમાં 7 ગામનું જોડતું આરોગ્ય કેન્દ્ર છે, એમાં બાજુમાં ગામમાં ગિરિતામાં હવે આરોગ્યલક્ષી કોઈ હેતુ છે, કોઈ તાવ, શરદી, ઉધરસ તો કોઈ ગંભીર બીમારી, બરાબર, એ લોકોને આ ગન્નારું પસાર કરીને આરોગ્ય કેન્દ્રમાં આવવું પડે છે। હવે પ્રશ્ન એ છે કે જો ગન્નારામાં ચોમાસામાં આવી રીતે પાણીનો ભરાવો થાય તો એ લોકો કઈ રીતે દવાખાનામાં ટ્રીટમેન્ટ લેવા આવી શકે? વિનંતી કરું છું કે આટલો ગન્નારાનો પ્રશ્નનો ઉકેલ લાવો। નાટકો દ્વારા પાણી નિકાલ કરવા માટેનું પણ કંઈક આપવામાં આવ્યું છે, શું એ તાત્કાલિક આવે છે, નિકાલ કરે છે ખરો એનો? સાહેબ એ તો પેલું કહેતા નથી કે સાહેબ વાતો કાગળ ઉપર જ વાતો થાય છે, બરાબર છે, કોન્ટ્રાક્ટર આવીને જોઈને જતા રહે છે, બરાબર, પણ આ પ્રશ્નનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી, બરાબર છે। આવે છે રેલ ખાતેને મારે એક નમ્ર વિનંતી છે કે રેલ ખાતાના આવી અને આ ગન્નારાનું કંઈક નિવારણ લાવે। હવે બાજુમાં કહે છે કે બાજુમાં ખાડો કર્યો, પણ આ સુધી આ બાજુમાં ખાડો તો પાણીનો નિકાલ થતો નથી, બરાબર। તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ પાણીનો નિકાલ કરો, બંધ જેથી કરીને કોઈને અડચણ ના થાય અને સ્કૂલના બાળકો શાંતિથી ભણી પણ શકે।